Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM 60 by BSc. SAM 6 थर्ड ईयर BSc જેનું યુનિટ નંબર 2B ડિસ્કસ કરતા હતા. આઇસોપ્રીનોઇડ ટર્પીનોઇડ ડિસ્કસ કરતા હતા, જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું ઓઝોનાલિસિસ, સેટ્રાલનું ઓઝોનાલિસિસ ડિસ્કસ કર્યું હતું, જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આજે જોવાનું છે કેમ્ફરનું સંશ્લેષણ. તો કેમ્ફરનું સંશ્લેષણની વાત કરીએ, આ ક્વેશ્ચન પણ વારે વારે જોવા મળે એવો છે. તો કેમ્ફરનું સંશ્લેષણ એકદમ ઈઝી મેથડથી, એટલે કે એકદમ ઈઝી છે. તો આ ક્વેશ્ચન પણ વારે વારે જોવા મળે છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો કેમ્ફરનું સંશ્લેષણ સિન્થેસાઇઝ કરવાનું હોય તો સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે કેમ્ફોરિક એસિડ લેવામાં આવે છે. તો કેમ્ફોરિક એસિડનું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું છે. સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે આપણે લેવાનું છે કેમ્ફોરિક એસિડ. તો ભાઈનું સ્ટ્રક્ચર કેમ્ફોરિક એસિડ COOH બરાબર. તો નામ થશે, અહીંયા હશે 2 મિથાઇલ, આ સાઈડ ને આ સાઈડ, તો ને કહેવાશે કેમ્ફોરિક એસિડ બરાબર. તો કેમ્ફોરિક એસિડ જેનું ફર્સ્ટ ટાઈમ એસાઇલેશન કરવાનું છે અથવા એસિટિક એનહાઇડ્રાઇડ ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે બરાબર, તો કેમ્ફોરિક એસિડનો એનહાઇડ્રાઇડ ફોર્મ કરવાનો છે. તો રિએક્શન કરવાની છે CH3COCl અથવા એસિટિક એનહાઇડ્રાઇડ AC2O લખ્યું છે બરાબર. તો થશે શું, કેમ્ફોરિક એસિડનો એનહાઇડ્રાઇડ ફોર્મ થશે. એક સાઈડેથી OH જશે, એક સાઈડેથી OH, અને એક અહીંયાથી એક H જશે બરાબર, અને ફોર્મ થશે કેમ્ફોરિક એસિડ. 2 કાર્બોક્સિલિક ગ્રુપ છે, એમાંથી ફોર્મ થઈ જશે આપણા જોડે એનહાઇડ્રાઇડ. વચ્ચે 2 મિથાઇલ આ રીતના છે ક્રોસ થતા બરાબર. તો C ડબલ બોન્ડ O કાર્બોનાઇલ બરાબર. એન્ડ અહીંયાથી બોન્ડિંગ બ્રેક થશે, OH જશે. શું જશે? OH, એટલે કે OH માઇનસ. અહીંયા C ડબલ બોન્ડ O મેં લખવાની ટર્મ બદલું તો કંઈક આ રીતે બી લખી શકું મેં. C ડબલ બોન્ડ O અહીંયા થશે OH. આ ભાઈને બી આ રીતે લખું, C ડબલ બોન્ડ O OH. તો અહીંયાથી બોન્ડિંગ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે માઇનસ, આ કાર્બન પર થશે પ્લસ ચાર્જ, અને અહીંયા બોન્ડિંગ બ્રેક થશે ઓક્સિજન એન્ડ હાઇડ્રોજનનું. તો આ બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે, કેમ કે વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે, અને આ H. તો H એન્ડ OH પાણીનો અણુ દૂર થશે. કોનો? પાણીનો. H પ્લસ OH માઇનસ. H એન્ડ OH પાણીનો અણુ દૂર થાય બરાબર, ને ફોર્મ થશે કેમ્ફોરિક એસિડનો એનહાઇડ્રાઇડ. તો એનહાઇડ્રાઇડ એટલે કે આ પ્લસ ચાર્જ અને માઇનસ ચાર્જ, આ બંને વચ્ચે બોન્ડિંગ બનશે. તો મેં કંઈક આ રીતે દર્શાવી શકું, વચ્ચે ઓક્સિજન બરાબર, આ ચાર્જ થશે રિમૂવ. તો નામ થશે, શું થશે? કેમ્ફોરિક એનહાઇડ્રાઇડ. નામ થશે ભાઈનું કેમ્ફોરિક એનહાઇડ્રાઇડ. લખી દઉં મેં, કેમ્ફોરિક એનહાઇડ્રાઇડ. નેક્સ્ટ સ્ટેપમાં કેમ્ફોરિક એનહાઇડ્રાઇડ બન્યો. હવે થશે શું? નેક્સ્ટ સ્ટેપમાં કરવાનું શું છે? સિમ્પલ રિડક્શન પ્રક્રિયા કરવાની. સોડિયમ સોરસ NaHg અને 2H+ ની હાજરીમાં રિડક્શન પ્રક્રિયા કરીશું. તો રિડક્શન થશે આ કાર્બોનાઇલ કમ્પાઉન્ડનું બરાબર. તો શું કરવાનું છે? સોડિયમ NaHg N2H 2H+ ની હાજરીમાં બરાબર 2H નો ઉમેરો, હાઇડ્રોજન ઉમેરાશે, પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા?
रिडक्शन प्रक्रिया। तो रिडक्शन प्रक्रिया दरमियान थशे शुं अहींया बॉन्डिंग ब्रेक थाय कई रीतनु ब्रेक थाय ते बताओ बराबर छे। બે મિથાઇલ એઝ ઇટ ઇઝ અહીંયા કાર્બોનાઇલ એટલે કે CO અહીંયા ઓક્સિજન બી એઝ ઇટ ઇઝ આ છે કમ્પાઉન્ડ C ડબલ બોન્ડ O આ છે બોન્ડિંગ બ્રેક થશે ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ કાર્બન ગુમાવે પ્લસ બીજો બોન્ડ બ્રેક થાય ઓક્સિજન મેળવે માઇનસ આ કાર્બન પર પ્લસ તો O-2 તો થયો O-2 સાઈડ પર લખું બરાબર। હવે કાર્બન પર 2 પ્લસ ચાર્જ છે તો આ હાઇડ્રોજનનું અસમવિભાજન થાય બે હાઇડ્રોજન છે બંને ઇલેક્ટ્રોન એક હાઇડ્રોજન મેળવે અસમવિભાજન કરીશ તો મેળવે માઇનસ તો હાઇડ્રાઇડ સ્વરૂપે 1H બરાબર એન્ડ NaHg છે તો Na માંથી Na પ્લસ અને Hg માંથી એટલે કે બે ઇલેક્ટ્રોન ગમે ત્યાંથી આ NaHg આ લીધો છે ત્યાં આગળથી આ H પ્લસ હશે બે ઇલેક્ટ્રોન મેળવે અને ફોર્મ કરશે હાઇડ્રાઇડ આયન તો બીજો હાઇડ્રાઇડ એટલે કે હાઇડ્રાઇડ સ્વરૂપમાં બે હાઇડ્રોજન ઉમેરાશે બરાબર છે। તો બંને હાઇડ્રોજન ઉમેરાઈ ને ફોર્મ થશે ગ્રુપ આપણા જોડે કયું કાર્બોનાઇલનું કન્વર્ઝન થઈ જશે CH2 ગ્રુપમાં શેમાં થશે CH2 ગ્રુપમાં તો આને કહેવાશે અલ્ફા કેમ્બોલાઇટ કહો પડી એકદમ સિમ્પલ છે। પહેલા સ્ટેપમાં શું કરાયું એસાઇલેશન એટલે કે એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં પ્રક્રિયા કરાઈશું તો કેમ્બોરિક એનહાઇડ્રેટ બનશે જેનું NaHg સોડિયમ સોરસની હાજરીમાં રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે તો ભાઈમાં થશે શું કે એક કાર્બોનાઇલ કમ્પાઉન્ડનું રિડક્શન થશે બંને હાઇડ્રોજન હાઇડ્રાઇડ સ્વરૂપે એડ થશે। સેકન્ડ સ્ટેપ આ મેરો કરી દઉં છું રિએક્શન કરવાની છે KCN કોના સાથે KCN બરાબર KCN સાથે 180 ડિગ્રી ટેમ્પરેચરે રિએક્શન કરવામાં આવે તો ભાઈમાં થશે કેવું કે બોન્ડિંગ બ્રેક થશે તો આ K પ્લસ CN માઇનસ આ તો હશે તો અહીંયા કેમ્બોલાઇટ મેઝિટી સ્ટ્રક્ચર લખું આ રીતનું સ્ટ્રક્ચર છે તો કેમ્બોલાઇટનું સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ મેં લખી દઉં તો ભાઈ એનું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું થાય બરાબર તો C ડબલ બોન્ડ O CH2 એન્ડ આ બોન્ડ તૂટે કાર્બન એન્ડ ઓક્સિજનનો બોન્ડિંગ તૂટે તો ઓલવેઝ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો માઇનસ આ ગુમાવે તો પ્લસ તો અહીંયા C ડબલ બોન્ડ O અને અહીંયા લાગશે K શું લાગશે K તો मैं एकदम परफेक्ट टर्म में लखतो C डबल बॉन्ड O K एंड CH2 जोड़े અહીંયા લાગશે સાયનાઇડ CN માઇનસ સાયનાઇડ લાગશે પછી કરવાનું છે સિમ્પલ આ પડ્યું તો આ ભાઈનું કરવામાં આવશે જળ વિભાજન તો જ્યારે પણ જળ વિભાજન કરવામાં આવે તો આ અહીંયા પોટેશિયમ K જોડાયેલો છે એ જશે એની જગ્યાએ H અટેચ થશે અને આ સાયનાઇડનું પણ સાયનાઇડનું જ્યારે જળ વિભાજન થાય તો ભાઈનું કન્વર્ઝન થાય એસિડ ગ્રુપમાં શેમાં થાય એસિડમાં તો મેં ભાઈને દર્શાવી દઉં ભાઈનું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું છે તો આ COOH માં કન્વર્ટ થશે આ એઝ ઇટ ઇઝ બરાબર એન્ડ CH2 COOH સાયનાઇડનું કન્વર્ઝન શેમાં થશે એસિડમાં તો આ ભાઈનું નામ બરાબર સાયનાઇડનું એસિડમાં કન્વર્ઝન થઈ જશે ત્યાર પછી આમ એની રિએક્શન કરવાની છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કોના સાથે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ સાથે તો રિએક્શન થશે તો થશે શું કે બે મોલ પાણી દૂર થશે માઇનસ ટ્વાઇસ H2O બરાબર OH માઇનસ છે તો બંને જગ્યાએથી આ બંને એસિડ ગ્રુપ જે છે તેના જોડે અટેચ થશે
અને આપણને કંઈક સ્ટ્રક્ચર આવું મળશે. એક જ સેકન્ડ, સિમ્પલ છે. તો એક કાર્બોનાઇલ આ OH નું બોન્ડિંગ બ્રેક થાય. અહીંયા OH છે આપણા જોડે ને બીજી સાઈડે અહીંયા કોણ છે CH2 બરાબર COOH. આ રીતનું છે OH નું બોન્ડિંગ બ્રેક થાય, ઓક્સિજન મેળવે માઇનસ, હાઇડ્રોજન ગુમાવે પ્લસ, અને બીજી સાઈડે પણ ઓક્સિજન મેળવે માઇનસ, હાઇડ્રોજન ગુમાવે પ્લસ. તો 2H પ્લસ અને OH માઇનસ, કેલ્શિયમ પ્લસ 2 અને OH માઇનસ, 2 OH છે તો 2 OH ને 2H પ્લસ ભેગા થઈને પાણીનો અણુ છૂટો પાડશે અને અહીંયા બનાવશે કેલ્શિયમ જોડાઈ જશે. બંને માઇનસ ચાર્જ જોડે પ્લસ કેલ્શિયમનો ચાર્જ જોડાઈ જશે એટલે કે Ca+2 જોડાય. તો એકદમ પરફેક્ટ મેં દોરી દઉં કારણ કે સ્પેસ ઓછી જાય છે એવું છે. તો મેં ફરીથી રફ કરું. વેઇટ એક જ સેકન્ડ, એક સ્ટેપ અપ સાઈડે લઈ જઈશું એટલે એક્ઝેક્ટ થઈ જશે. તો ફરીથી મેં સ્ટ્રક્ચર ડ્રો કરું. બરાબર, COOH આ રીતનું હતું અને બીજી સાઈડે CH2 C ડબલ બોન્ડ OOH. બોન્ડિંગ બ્રેક થાય, ઓક્સિજન મેળવે માઇનસ ચાર્જ, હાઇડ્રોજન ગુમાવે પ્લસ. બીજો બોન્ડિંગ બ્રેક થાય, ઓક્સિજન મેળવે માઇનસ, હાઇડ્રોજન ગુમાવે પ્લસ. તો 2H પ્લસ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના OH માઇનસ. તો 2 મોલ પાણી છૂટા પડશે. કેટલા મોલ? 2 મોલ પાણી. એક જ સેકન્ડ, નીચે આવે છે ડાઉન સાઈડ, જોઈ લો મેં. હા વેઇટ, ઓકે ઓકે. તો 2 મોલ પાણી દૂર થશે, 2 મોલ H2O, 2 મોલ H2O એટલે કે Ca હોય તો Ca+2 અને 2 OH માઇનસ આવું છે એટલે કે 2 મોલ પાણી. તો અહીંયા Ca+2 જોડે જોડાય. કોણ જોડાશે? અહીંયા Ca જોડે આ એક પ્લસ ચાર્જ વાળો ઓક્સિજન અને આ બીજો માઇનસ ચાર્જ વાળો ઓક્સિજન, Ca+2 હશે અને આ. તો આ જે ફોર્મેશન થયું કેલ્શિયમ અટેચ થયો, કેલ્શિયમનો સોલ્ટ બન્યો. હવે લાસ્ટ સ્ટેપ, આ એને ગરમ કરવામાં આવે, હીટ કરવામાં આવે. બરાબર, તો ફાઇનલ સ્ટેપમાં જ્યારે હીટ કરવામાં આવે તો કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 રિમૂવ થશે. કોણ રિમૂવ થશે? CaCO3. કઈ રીતના રિમૂવ થશે તે મેં બતાવું છું. તો કેલ્શિયમ કાર્બોનેટ રિમૂવ થશે અને ફોર્મેશન થશે આપણો કેમ્ફર નું ફોર્મેશન થઈ જશે. કઈ રીતના થાય તે જો. તો થશે કેવું? થશે કે બોન્ડિંગ બ્રેક થશે તો આ રીતનું કેલ્શિયમ કાર્બોનેટ રિમૂવ થશે. શું કરવાનું? હીટ આપવાની. હીટ આપશે એટલે થશે કેવું? વિઘટન. શું થશે? વિઘટન. હીટ આપવામાં આવે તો વિઘટન થાય અને CaCO3 રિમૂવ થશે. CO3 જેવું રિમૂવ થાય એટલે કે આ રીતનું. તો સ્ટ્રક્ચર મેં એઝ ઇટ ઇઝ ડ્રો કરી લો પહેલા. બરાબર, સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ મેં ડ્રો કરું છું. CO, અહીંયા કોણ છે? ઓક્સિજન, અહીંયા છે કેલ્શિયમ, બીજી સાઈડે આપણા જોડે છે CH2, અહીંયા ઓક્સિજન નહીં, કાર્બોનાઇલ છે, C ડબલ બોન્ડ O એડા. તો અહીંયા બોન્ડ તૂટે. કાર્બોનાઇલનો કાર્બન, જનરલી કાર્બોનાઇલનો કાર્બન અને ઓક્સિજન વચ્ચે બોન્ડ બન્યો હોય તો ઓક્સિજન મેળવે માઇનસ. બરાબર, અને આ સાઈડે બોન્ડિંગ આ બ્રેક થશે તો બંધ તૂટશે. બંને ઇલેક્ટ્રોન આ મેળવે માઇનસ તો આ ગુમાવે પ્લસ થશે. તો આ CH2 બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ અને આ પ્લસ. બરાબર,
તો આ ભાઈ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ સ્વરૂપે રિમૂવ થઈ જશે. કોના સ્વરૂપે? CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ સ્વરૂપે. એન્ડ બાકી જે રહેલું આપણા જોડે સ્ટ્રક્ચર છે એમાં પ્લસ એન્ડ માઇનસ, પ્લસ એટલે કે CH2 માઇનસ એન્ડ કાર્બોનાઇલનો કમ્પાઉન્ડનો પ્લસ ચાર્જ છે, એમના વચ્ચે બોન્ડિંગ બનશે. અહીંયા મેં 2 મિથાઇલ વચ્ચે સેન્ટરમાં દર્શાવવા રહી ગયા. તો આ માઇનસ ચાર્જ અને આ કાર્બોનાઇલનો પ્લસ ચાર્જ, કાર્બોનાઇલને લખવાની મેં ટર્મ બદલી કાઢું, આમ લખું તો વાંધો નહીં, તો આમ બનશે. આ જે બન્યું, આ ભાઈ જે બન્યું છે આપણા જોડે તેનું નામ છે કેમ્ફર. શું નામ છે? કેમ્ફર. શું કહેવાશે? કેમ્ફર. તો આ હતી કેમ્ફરની સિન્થેસિસ. એકદમ સિમ્પલ. પહેલા સ્ટેપમાં કેમ્બોરિક એસિડ લેવાનું, એટલે કે બંને અહીંયા બી COOH ગ્રુપ અને બાજુમાં બી COOH ગ્રુપ, બંને COOH ગ્રુપ હશે, બરાબર. તો એનું પહેલા સ્ટેપમાં શું કરવાનું? એસિટિક એનહાઇડ્રેટ સાથે જ્યારે પ્રક્રિયા થશે, શું થશે? એસિટિક એનહાઇડ્રેટ સાથે જ્યારે પ્રક્રિયા થશે તો તે વખતે શું બનશે? આ બધું કેમ્ફર, કેમ્બોરિક એનહાઇડ્રેટ બનશે, જેનું સોડિયમ સોરસ સાથે રિડક્શન કરાવશું તો આ ભાઈનું રિડક્શન થશે, ત્યાં 2 હાઇડ્રોજન લાગશે, આલ્ફા કેમ્ફોલાઇટ બનશે, જેનું KCN સાથે ફ્યુઝ રિએક્શન, ફ્યુઝ એટલે કે એકદમ વધારે પડતી હીટ આપવામાં આવશે. તો વધારે પડતી હીટ આપવામાં આવશે તો અહીંયા અટેચ થશે, આ બોન્ડિંગ બ્રેક થઈને અહીંયા અટેચ થશે K પ્લસ એન, અહીંયા સાયનાઇડ એટલે કે આ રીતનું કમ્પાઉન્ડ મળશે, જેનું જળ વિભાજન કરવામાં આવશે તો સાયનાઇડનું કન્વર્ઝન એસિડમાં, અને આ સોલ્ટ તો એનું પણ કન્વર્ઝન એસિડમાં થઈ જશે. અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન જ્યારે કરવામાં આવે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, તો આ રીતનું એક સોલ્ટ ફોર્મેશન થશે, કેલ્શિયમ સોલ્ટ, કેમ્બોરિક એસિડનો કેલ્શિયમ સોલ્ટ બનશે, બરાબર. અને જેનું વિઘટન કરતા કે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ રિમૂવ થશે અને આપણને ફાઇનલી મળશે કેમ્ફર, બરાબર. તો આ હતું કેમ્ફરનું સંશ્લેષણ. હવે કેમ્ફરનું સંશ્લેષણમાં આ એકદમ નાનો શોર્ટ, એટલે કે 2 કે 3 માર્કમાં પૂછ્યો હોય તો આ રીતે દર્શાવી શકાય. જો 4 કે 6 માર્કમાં મોટો થોડો ક્વેશ્ચન પૂછ્યો હોય તો 2 રીતે સંશ્લેષણ. પહેલા સ્ટેપમાં આપણે બનાવવામાં આવશે કેમ્ફોરિક એસિડ, કેમ્ફોરિક એસિડ બનાવવાનો, ત્યારબાદ કેમ્ફોરિક એસિડમાંથી કેમ્ફર બનાવવાનો. તો કેમ્ફોરિક એસિડ કઈ રીતે બને છે તે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી કન્ટિન્યુઅસમાં પ્રિપરેશન કરતા રહો, આપણા લેક્ચર કન્ટિન્યુ આવતા રહેશે, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા કેમ્ફોરિક એસિડની સિન્થેસિસ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો.